હેલો મિત્રો, આજના મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે ડુંગરમાં બકરા ચારવા અને આપણે નીકળી ગયા છીએ ઘરેથી બકરા લઈને જઈએ છીએ। તો બકરા તગડા છે, તમે જોઈ શકો છો। તો આગળ બનાવી રહ્યો। તો હેલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ બકરા લઈને, તમે જોઈ શકો છો। બકરા આવે છે પાછળ। અહીંયા આપણે રામાપીરનું મંદિર છે। આપણે પહેલા એક વિડીયો બનાવેલો છે મિત્રો। એક આપણે ગયા ચોમાસામાં વિડીયો બનાવ્યો, તમને તો ખબર હશે કે આ ગંદકી વિશે એક વિડીયો બનાવેલો હતો મેં, પણ એમાં જાજુ કાંઈ વિડીયો ચાલ્યો નહોતો। હા, અને ફરી વાર આ ચોમાસું આવી ગયું છે ને પાણી બધું ભરાઈ ગયું છે, જોઈ શકો તમે। તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ, અડધે લગીને બકરા ચરવા મળ્યા છે। આપણે આમ જવાનું છે, જેવું આપણે ઓલી ધજા દેખાય છે ને ત્યાં બાજુ। તો આગળના વિડીયો તમને જોતા રહ્યો। તો હેલો મિત્રો, આપણે 2 દિવસ કે 3 દિવસ જેવો વરસાદ, એક ધારો વરસાદ પડ્યો હતો આપણે શિહોરમાં, પણ વરસાદ પડ્યો તો ખાલી સાટા જમીન પલ્લે એટલું, પણ તેના કારણે આપણે પાણી જવન થતું હોય, એના કારણે જો આપણે અહીંયા પાણી ભર્યું છે તાજું, જોઈ શકો તમે। આ પાણી જમીનમાં જવ્યું હોય અને પાણી પછી આપણે જમીનમાંથી નીકળે એમ, એવી રીતે પાણી ભર્યું છે, ચોખ્ખું આપણે તેલ જેવું છે, જોઈ શકો તમે। કે અંદરની વસ્તુ આપણે બધું દેખાય પાણીમાં, એવું પણ આપણે ડુંગરમાં જ જવે પાણી, બરોબર। તો હેલો મિત્રો, આપણે ચડતા અડધે લગીને પહોંચી ગયા છીએ બકરા ચારતા ચરતા, અને જોઈ શકો છો બકરા ચરે છે, અડધા પણ અંદર છે, અડધા અહીંયા છે, એવું બધું છે। તો આગળ બનાવી રહેજો, તમને છે ને નજારો બતાવીશ ઉપરનો। હજી કેમ કે હજી ડુંગર આપણા પર ચડ્યો નથી હજી, પછી ઉપરનો નજારો આપણે દેખાઈશું તમને બધાને। જોઈ શકો છો કે નીચેથી કેવું દેખાય છે, લીલી હરિયાણી। આવો નજારો જોવો હોય ને તો આપણે ડુંગરમાં તો આવવું પડે હો મારો ભાઈ। હા, વાદળ। તો આગળ વિડીયોમાં બનાવી રહેજો। હેલો મિત્રો, આપણે અહીંયા તોડાસી પીર છે, ત્યાં આપણે પાણી માટે આવી ગયા હતા બકરાને પાણી પાવા। જોઈ શકો છો પાણી બધાએ પી લીધું છે, અને અહીંયા વાવ ભરી છે, તમને વાવ બતાવું કેટલી ભરી છે। જોઈ શકો તમે ફૂલ આખી વાવ ભરી છે, દેખાય છે।
કિનારે લગી પાણી છે, જોઈ શકો તમે. થોડીક ખાલી છે. મેં તમને કીધું એમ કે અત્યારે 2-3 દી પહેલાં એક ધારો વરસાદ હતો સાટા, એટલે પાણી બધું જમીનમાં ઉતરી જાય. હું પાણી કોઈ દડે નહીં. ફૂલ વરસાદ આવતો હોય ને પાણી બધું દડીને વળ્યું જાય. ધીમે વરસાદ આવતો હોય એટલે પાણી બધું જમીનમાં જવી જાય. હું તેના કારણે વાવ આખી ભરાઈ ગઈ છે. અને તમને અંદર બતાવું. આ મંડપ નાખ્યા છે. જોઈ શકો તમે, અહીંયા પાણી પીવાનું છે ઠંડુ. આપણે પાણી પીને બહાર વી આવ્યા છીએ. અંદર કાંઈક પ્રોગ્રામ છે, તમે જોઈ શકો. મંડપ નાખેલા છે એવું. તો અંદર કાંઈક પ્રોગ્રામ ચાલુ છે. તો તોળાસી પીરનું મંદિર છે. મંદિર શું દરગાહ છે અહીંયા. અને અવાડો ફૂલ ભરેલો છે. બકરા પણ સરે છે, નામ ઊભા છે, એવું બધું છે. તો આગળ બનાવી રહેજો. તો હેલો મિત્રો, આપણે ઘર બાજુ જવા નીકળી ગયા છીએ. જોઈ શકો તમે, આપણે સ્ટેડિયમમાં ઠેઠ પહોંચી ગયા છીએ. બકરા ચર્ચા થાય છે, જોઈ શકો તમે. તો ટૂંક સમયે આપણે ઘરે પહોંચી જઈએ અને બ્લોગ પણ પૂરો થયો. બ્લોગ આવો નાનો તો બન્યો છે, 5 કે 6 મિનિટનો છે બ્લોગ. તો આગળ બનાવી રહીજો બ્લોગમાં, બરોબર. I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like wildfire. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12 ને આપણે ઘર બાજુ પગવા આવ્યા છીએ. જોઈ શકો છો તમે. તો આજના મિની બ્લોગમાં આટલું જ છે. તો એ તો હજી કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે હજી આપણે ઘરે લગીને આપણો બ્લોગ ચાલુ રાખવાનો છે. તો ચાલુ રાખવા માટે આગળ બનાવી રહેજો. તો હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આ બ્લોગ અહીં આપણો પૂરો થાય છે. તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.